દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સામે આવી છે। ટેકાના ભાવે મગફળી વેચનાર 68,000 ખેડૂતોમાંથી 3,000થી વધુ ખેડૂતોને તેમની મહેનતના પૈસા નથી મળ્યા। જિલ્લામાં કુલ 70,699 ખેડૂતો દ્વારા ઓનલાઈન નોંધણી કરવામાં આવી હતી, જેમાંથી 68,175 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું હતું। સરકાર દ્વારા કુલ 1,60,626 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી। હજી પૈસા જે ટેકાના ભાવે માંડવી દીધી ને એના પૈસા હજી આવ્યા નથી, એટલે કંઈ ગમે ની આપણે તપાસ કરવા જઈએ તો કોઈ જવાબ દેતા છે નહીં। એમ કે આવી જાય। ખેડૂત જ્યારે મગફળી પકવતો હોય છે ત્યારે કેવી રીતે મગફળી પાકે છે, કેટલી જાતનો પરસેવો વળતો હોય છે ત્યારે મગફળી પાકે છે। 3 મહિના થયા પૈસા રોકીને બેસવા। આવા ખેડૂતોને અનુરોધ છે કે બેંક ખાતે મુલાકાત કરી અને તાત્કાલિક તેમનું KYC કરે, જેથી કરીને એમનું પેમેન્ટ થઈ શકે। બાકી જે ખેડૂતો છે એમની પેમેન્ટની પ્રોસેસ પૂરી કરી દેવામાં આવેલી છે। ટૂંક સમયમાં એમના ખાતામાં પેમેન્ટ જમા કરવામાં આવશે। દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીના પૈસા ના મળ્યા હોય એવા 3,100 થી વધારે ખેડૂતો છે, અને આ ખેડૂતો એવા છે જેને 2 હપ્તા નથી મળ્યા। અમે રાજ્ય સરકારને હોળી સુધીની મુદત આપીએ છીએ। જો હોળી સુધીમાં આ જે કોઈ કારણો હોય એ કારણોનું નિરાકરણ લઈ આવી અને એક ખેડૂત બાકી ગુજરાતનો ન રહે એ રાજ્ય સરકાર નિશ્ચિત કરે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। માંડવી નાખીને 2 મહિના થયા ભાટીએ રાજપે બેકી તપાસ કર્યો હતો, એને એમ કીધું કે સૂર્યની તપાસ કરો। સૂર્ય ગયા હતા તો કાંઈ આવ્યા નથી ને અમારે દઈ દેવાના હોય કે એ આવ્યા નથી પૈસા। હજી 3,000થી વધુ ખેડૂતો એવા છે કે તેમને હજી સુધી ટેકાના જે મગફળીના પૈસા જમા થવાના હોય છે તે નથી થયા, અને ખેડૂતો હાલ સરકારી કચેરીઓમાં તેમજ મંડળીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે અને તંત્ર દ્વારા એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે જે આ પેમેન્ટ છે તે ચૂકવવામાં આવે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો કડવા પાટીદાર સમાજના અગ્રણી જેરામ બાપાએ ટકોર કરવી છે। કડવા પાટીદાર સમાજને મિલનમાં તેમણે જે નિવેદન આપ્યું છે કે પાટીદાર બહેનોને બ્યુટી પાર્લરના ઘોડા ઉપાડ્યા છે। કુદરતે આપેલા સૌંદર્યને સ્વીકારો। લગ્ન પહેલા 10 વાર જોવા જાઓ છો તો પછી છૂટાછેડા કેમ? આપણે પ્રણાલિકા ભૂલી ગયા છે તેવું તેમણે જણાવ્યું છે। 18 થી 20 વર્ષ સુધી સંતાનો પર પકડ હોવી જોઈએ। સમાજ વ્યસન મુક્ત અને બાયુ ફેશન મુક્ત થાય તે જરૂરી છે। કે દીકરો હોય કે દીકરી હોય 18 થી 20 વર્ષનો થાય ત્યાં સુધી તમારો એના ઉપર પ્રભાવ હોય। માનો એના ઉછેરમાં બરાબર ગંભીરતા લ્યો। આપણે એના ઉછેરમાં ગંભીરતા નથી લીધી, એના આ બધા પરિણામ છે। એના બરાબર એના ઉછેરમાં ગંભીરતા લઈ કે આપણા વિસ્તારમાં છૂટાછેડા થવા જ ન જોઈએ, શું કરવાને થાય એટલે વ્યસન મુક્ત સમાજ થાય, બાયુ થોડુંક ફેશન મુક્ત થાય। મારા હમ લગ્નમાં તો એવા ઘોડા ઉપાડ્યા હે બ્યુટી પાર્લરના। ભુજ રેલવે સ્ટેશનનો 200 કરોડના ખર્ચે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભવ્ય કાયાકલ્પ થઈ રહ્યો છે, જે એપ્રિલ 2026 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે, જે બાદ નવું નજરાણું જનતા માટે ખુલ્લું મુકાય તેવી શક્યતાઓ છે। આ સ્ટેશનની ખાસિયત તેનું 8,000 ટનનું સ્ટીલ સ્ટ્રક્ચર છે, જે એફએલ ટાવર કરતાં પણ વધુ લોખંડ ધરાવે છે। કચ્છની સંસ્કૃતિ અને કચ્છના રણની થીમ ઉપર બનાવવામાં આવ્યું છે, અને કચ્છની અનેક ઝાંખીઓ આપણને ત્યાં જોવા મળશે। આપણી કચ્છની જે સંસ્કૃતિ છે અને જે કચ્છનું વ્હાઇટ રણ છે આજે દેશ અને દુનિયામાં પ્રચલિત છે, આખી થીમ જે છે એના ઉપર બનાવવામાં આવે છે। આ રેલવે સ્ટેશનની અન્ય પ્રવાસીઓ માટેની પણ ઘણી બધી સુવિધાઓ છે। વિશાળ વેઇટિંગ એરિયા, કોન્ફરન્સ, જેમાં ફૂડ કોર્ટ છે, જેમાં રિટેલ શોપ્સની પણ સુવિધા છે। બનાસકાંઠાના ધાનેરા તાલુકાના યુવાનોને અગ્નિવીર ભરતીના ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ટેકનિકલ ખામીનો સામનો કરવો પડી રહ્યો છે। ફોર્મમાં જિલ્લો પસંદ કરતા બનાસકાંઠાની જગ્યાએ આપમેળે વાવથરા જિલ્લો સિલેક્ટ થાય છે, તેથી અનેક ઉમેદવારો સાયબર કેફેમાંથી ફોર્મ ભર્યા વગર પરત ફરી રહ્યા છે। વાવથરા જિલ્લા સાથે દર્શાવેલ છે, જેથી કરીને ધાનેરા તાલુકાના યુવાનો ફોર્મ ભરતો જાય છે, પણ ડોમિસાઇલ
ડોમિસાઇલ સર્ટિફિકેટ અને પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટમાં એમનો જિલ્લો બનાસકાંઠા હોય, તેથી ફોર્મ સબમિટ એમનું વાવ થરાદ તરીકે થયેલ હોય તો જે તે સમયે એમનું ફોર્મ રિજેક્ટ થવાની ખૂબ જ શક્યતા હોય. ભરતીમાં જ્યારે મારે ફોર્મ ભરવા અપ્લાય કરવા હું ગયો હતો ત્યારે વેબસાઇટમાં બતાવે છે કે તમારે બનાસકાંઠા જિલ્લાની જગ્યાએ વાવ થરાદ બતાવે છે. તો સરકારને નમ્ર વિનંતી કરું છું કે થોડા દિવસમાં તાત્કાલિક અમને આ નિકાલ કાઢી આપે. બનાસકાંઠાનું આવે અને ફોરમ વાવ થરાદમાં ભરાય છે, તો હવે અમારે ફોરમ ભરવા જ્યારે જઈએ અગ્નિવીરની પરીક્ષા આપવા ત્યારે અમારું ફોરમ રિજેક્ટ કરે છે. તો આ તે સુધારો કરવા વિનંતી છે. જોઈએ ને તો 6-8 મહિનાથી અમે સપનાઓ જોયા હતા અગ્નિવીરની એક્ઝામ માટેના, કે અગ્નિવીરના અંદર જઈએ અને આર્મી જોઈન કરીએ. અમદાવાદના મહાનગરપાલિકાના બજેટ સત્રનો આજે પ્રારંભ થયો હતો. બજેટ સત્રના પ્રથમ દિવસે જ શહેરના વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વીએસ હોસ્પિટલ, એમજે લાઇબ્રેરી, એએમટીએસ અને નગર પ્રાથમિક સમિતિની બજેટ પર ચર્ચા ચાલી રહી હતી. એક તરફ બજેટ પર ચર્ચા ચાલી રહી હતી અને બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો ઊંઘતા ઝડપાયા હતા. જો તો ખરા, પ્રજાએ મત એટલે આપ્યા હતા કે તેમના વિસ્તારમાં મુદ્દાઓ ઉઠાવે અને વિસ્તારના કામ થયા, પણ અહીં તો નેતાજી આરામ ફરમાવી રહ્યા છે. મહિલા હોય કે પુરુષ કાઉન્સિલર ઊંઘતા જોવા મળ્યા હતા. આજે પ્રજાના પ્રતિનિધિ જેઓ પ્રજાના પ્રશ્નો કરતા ઊંઘમાં તેમને વધુ રસ હોય તેવું દેખાઈ રહ્યું છે. મારા ધ્યાનમાં આવ્યું નથી કોઈ સૂતું હોય. હું સવારનો આજ બોર્ડમાં જ બેઠેલો છું, સભાગૃહમાં છું. મારા ધ્યાનમાં આવ્યું નથી કોઈ સૂતું હોય. હું સવારનો આજ બોર્ડમાં જ બેઠેલો છું, સભાગૃહમાં છું. મારા ધ્યાનમાં કોઈ વસ્તુ હોય. તો મનપાના બજેટ સત્રનો પ્રથમ દિવસ અને પ્રથમ દિવસે જ આ કોર્પોરેટરો ઊંઘતા જોવા મળી રહ્યા છે, જેના આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે તેમને પ્રજાના વિકાસના કામો છે, પ્રજાના જે પ્રશ્નો છે તેમાં કોઈ રસ ના હોય તેવું દેખાઈ રહ્યું છે. તો જોઈ લો તમારા ચૂંટાયેલા સેવકો શું કરી રહ્યા છે. તે લોકો ઊંઘતા ઝડપાયા છે. મનપાના બજેટ સત્રમાં આ કોર્પોરેટરો ફૂલ ઊંઘમાં જોવા મળી રહ્યા છે. ઊંઘતા કોર્પોરેટરો જેના આ વિડીયો છે તે આપ જોઈ શકો છો. કોઈ ઝબકી મારી રહ્યું છે તો કોઈ ઘસઘસાટ ઊંઘમાં જોવા મળી રહ્યું છે. પ્રજાને થતું હશે કે તેમના જે પ્રશ્નો છે તેને વાંચા આપવામાં આવશે, તેમના પ્રશ્નો છે તે ઉઠાવવામાં આવશે, વિકાસના જે કામો છે તેની વાતચીત કરવામાં આવશે, પરંતુ અહીં તો દ્રશ્ય કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. આ તમારા ચૂંટાયેલા સેવકો છે જે અહીં ઊંઘતા ઝડપાયા છે. મનપાનું આ બજેટ સત્ર અને બજેટ સત્રનું આજે આ પ્રથમ દિવસ, પરંતુ પ્રથમ દિવસમાં જ કેટલાક લોકો ઊંઘતા જોવા મળ્યા છે. આજે કોર્પોરેટરો છે તેમના તરફથી લોકોને ક્યાંક એવી આશા હોય કે તે લોકો તેમના પ્રશ્નો ઉઠાવશે, પરંતુ અહીં તો તેઓ ઊંઘવામાં મસ્ત છે. કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ શેખ દ્વારા મેયર સામે પેપર ઉડાવીને વિરોધ નોંધાવ્યો છે. વીએસ હોસ્પિટલની ચર્ચા દરમિયાન હોબાળો થયો હતો. વીએસ મુદ્દે સત્તા પક્ષ ખોટું બોલે છે તેનો વિરોધ કરું છું. મેયર ડેસ્ક પર કાગળ ઉઠાવીને બહાર નીકળ્યા ઇકબાલ શેખ. ભાજપના કાઉન્સિલરોએ ઇકબાલ શેખને 2 દિવસ માટે સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે. જાહેરાતો કરવાની, એમના કાઉન્સિલરો એમને ટિકિટ મળે એના માટે થપથપાય અને પછી એનો જૂથની અંદર અમે સહકાર ના આપવા. વ્યક્તિગત રીતથી હું કાઉન્સિલર તરીકે હું ચૂંટાયેલો છું. મારા ગોમતીપુરની અને અમદાવાદ શહેરની પ્રજા મને લાગે છે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે અને ખોટાની અંદર અમે સહભાગી નહીં થવા માંગતા. એટલે હું થોડો આક્રોશમાં આવી ગયો કે આજે માન લો કે આ કન્ડિશન છે, લોકો દર્દીઓ મરી રહ્યા છે, કૂટી રહ્યા છે અને લૂંટી રહ્યા છે આ લોકો, તો મારો વિરોધ છે. એમ કરીને હું આક્રોશમાં આવીને જે મેં બજેટ સત્ર પર મારે જે તૈયારી કરી હતી એ મેયરના ડેસ્ક ઉપર મેં ફેંક્યું છે. એમાં કોઈ ખોટું નથી.